સો ફ્રેન્ડ્સ, આજે હોળીનો પર્વ છે ને હોળીના પર્વના દિવસે હું પાવાગઢના ખોડામાં ચાલી રહ્યો છું અને ચાલતા ચાલતા અહીંની આસપાસનું વાતાવરણ આજે બહુ સામાન્ય ભીડ છે. હોળીના પર્વના દિવસે ભીડ હોવી જોઈએ પણ આજે નથી. એટલી ઓછી પણ નથી પણ એટલી વધારે પણ નથી કે હું તમને સ્પેશિયલ બતાવી શકું. બટ આ ધ્વજા મારે તમને બતાવી છે. ખૂબ જ સુંદર રીતે ફરકી રહી છે આ મહાકાળી માતાની મોટી ધ્વજા. અને જો આટલી ઊંચી છે. તો હવે હું ધીરે ધીરે છે ને ઉપર માતાજીના દર્શન કરવા તરફ જઈ રહ્યો છું અને પછી તમને હોળી પ્રગટાવવાનો જે ટાઈમ થાય, જે સમય થાય એ સમયે હું તમને બતાવું કે અહીંયા હોળી કઈ રીતે અને ક્યાં પ્રગટે છે. હમણાં ઉપર માછી પર મેં બાઇક પાર્ક કરી ત્યારે તો મેં જોયું કે ત્યાં હોળીની જે લાકડા ગોઠવવાની શરૂઆત હોય એ થઈ ચૂકી હતી. કંઈ નવું બિલ્ડિંગ બની રહ્યું છે. તો આ જે કોમ્પ્લેક્સ છે એ કંઈક નવું બની રહ્યું છે. થોડા સમયમાં આપણને ખ્યાલ આવી જશે કે શું બની રહ્યું છે. અને ધીરે ધીરે ઉપર ચડી રહ્યો છું તો બતાવું તમને આગળ કે શું જોવા મળે છે આજે. તો હવે આપણે ઉપર ચડીએ અને જોઈએ આજે કેટલો થાક લાગે છે. દર વખત કરતાં તો ઓછો જ લાગશે પણ જોઈએ આજે. અને ઉપર ક્યાંક ધુમાડો નીકળતો તમને દેખાશે, હું તમને બતાવું. જો તો હવન તો થઈ ગયું છે, બસ હવે જોઈએ કે હોળી ક્યાં પ્રગટે છે. સો ફ્રેન્ડ્સ, આ તમને જે સામે દેખાય છે ને ત્યાં હોળી પ્રગટાવી છે. આ જે ગેટ છે એની નીચે બતાવું તમને પ્રોપર. પહેલાં આપણે પાંચ શક્તિના મહાકાળી માના દર્શન કરી લઈએ, પછી આપણે અહીંયા હોળીના દર્શન કરવા જઈશું. સો ફ્રેન્ડ્સ, નોર્મલ ભીડ છે, એટલી કોઈ ખાસ ભીડ નથી. જો તમે એટલી કોઈ ખાસ ભીડ નથી અહીંયા. મંદિરમાં થોડી ઘણી છે, પબ્લિક આવી છે વ્યવસ્થિત દર્શન કરવા માતાજીના. પણ આમ એટલી ભીડ નથી કે તમે આમ જોઈને ડરી જાઓ ને તમે હોળીના અને માતાજીના હોળીના દિવસે માતાજીના દર્શન કરવા ના આવો. चला दे भैया, नारियल नीचे छोड़ो भैया. ओ भैया चलो ना लो ना. अच्छा थोड़ा थोड़ा बताना. એ હોળિકામાં હવે આપણે આ નાળિયેર અંદર હોમીશું.